તો રાજ્યમાં 24 કલાકમાં 332 તાલુકાઓમાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે। 50 તાલુકાઓમાં 1 થી પોણા 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં ચીખલીમાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં વલસાડમાં 3.23, વાપીમાં 2.60 ઇંચ વરસાદ, જ્યારે છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 2.60 ઇંચ વરસાદ, ગણદેવીમાં 2.48, કપરાડામાં 2.44, દ્વારકામાં 2.44 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે છેલ્લા 24 કલાકમાં। તો સંતરામપુરમાં 2.32, પ્રાંતિજમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 2.24, ખેરગામમાં 2.5 ઇંચ વરસાદ, ડોલવણમાં 2.1, વ્યારામાં 1.89, તો વાંસદામાં 1.89 અને લખપતમાં 1.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પોરબંદર અને ધરમપુરમાં 1.85 ઇંચ, જ્યારે ધરમપુર ભરૂચમાં 1.85 ઇંચ વરસાદ વરસ્યો છે। તો કરજણ પાલનપુરમાં પણ 1.85 ઇંચ વરસાદ નોંધાયો, વડોદરામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વાઘઈમાં 1.65 ઇંચ, પારડી અને કલ્યાણપુરમાં 1.57, જ્યારે સુરત શહેર અને બાલાસિનોરમાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં મહુવા, હાંસોટમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નડિયાદમાં 1.46, સુબીરમાં 1.42, બહુચરાજીમાં 1.42, કામરેજમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે।